આજના યુગમાં રાજકીય પક્ષી કે અન્ય પરિબળોના કારણે ગામની એકતા સતત તૂટતી જાય છે। ત્યારે છોટાઉદેપુર જિલ્લામાં ઉજવાતા ઈંદના ઉત્સવોમાં ગામની એકતા અને સહભાગિતા હજી પણ અકબંધ રહેવા પામી છે। અને આવા જ એક ઓજડી ગામની વાત કરીએ તો આ ગામમાં આદિવાસી સમાજના જ્ઞાતિના પરિવારો વસે છે અને આ ગામની એકતા અને સહભાગિતા દાખવી સમગ્ર ગામના લોકોએ 60 વર્ષ બાદ 9 લાખના ખર્ચે ધામધૂમપૂર્વક દેવોની પેઢી બદલી દેવી દેવતાઓના લગ્ન પ્રસંગ ઉજવ્યો છે। આજથી 60 વર્ષ પહેલા ગામના દેવી દેવતાઓની પેઢી બદલવામાં આવી હતી। એ બાદ ગામ લોકો ભેગા મળીને ગામની પેઢી બદલી દેવોના લગ્ન લેવાનું નક્કી કરી 10 દિવસથી ગામની સીમમાં આવેલા 25 જેટલા દેવસ્થાનોના જૂના માટીના ઘોડા અને લાકડામાંથી ઘડેલા દેવ પ્રતીકો દૂર કરી નવા દેવોના ઘોડા અને ખૂટડા બદલી કરુંડિયા ઈંદમાં હળની પૂજા વિધિ સાથે ઈંદની ઉજવણી દેવોના લગ્ન સાથે કર્યા છે। આદિ અનાદિ કાળથી ચાલતી આવતી પરંપરા મુજબ ગામમાં સુખાકારી જળવાઈ રહે એવી માન્યતા મુજબ ગામના લોકો 10 દિવસ સુધી માત્ર બાફેલો ભાત અને મરચું જમવાનું વ્રત પાડ્યું હતું। આજે ગામની મહિલાઓ અડદની દાળ વાટીને ઢેબરા બનાવીને દેવોને ધરાવી આખું ગામ સામૂહિક આજથી પાકું ભોજન જમ્યા હતા। અમારા વડવાઓ પહેલા દેવોની પેઢી 60 વર્ષ જેટલા થઈ ગયા છે, જૂની થઈ છે, એને તાજી કરવા માટે અમે અમારા ગામના ભાઈઓ બહેનો બધા સંમત થયા। 1 મહિના અગાઉ મીટિંગ બોલી, મીટિંગમાં અમે ભેગા થયા અને બધાનો ભેગા થઈ એકત્રિત વાતચીત ગોઠવવામાં આવી અને એનો કે આ પેઢી આપણે બદલવાની છે એટલે ગામ લોકો બધા સહમત થયા અને ખુશ થયા કે ચાલો કરી દઈએ એવી રીતનું આયોજન કરવામાં આવ્યું। અને આ આયોજન 1 મહિના અગાઉ અમારે થયું હતું। એમાં અમારે બધા લોકો વડવાઓ અને વડીલો ભાઈઓ બધા એકત્રિત થઈ અને લોકફાળો 100 જેટલા ઘરો છે એમાં 8500 પ્રમાણે લોકફાળો ફંડ ફાળો ભેગો કર્યો છે। અને એ ફંડ ફાળામાંથી અમે જે અમારા દેવોની અલગ અલગ મૂર્તિઓ છે એ સાગના ઝાડમાંથી તૈયાર કરવામાં આવી છે અને એના કલાકારો જે છે સુથાર તરીકે ઓળખવામાં આવે એ ઘડામણ કરીને તૈયાર કર્યા અને એના કલરથી પેઇન્ટિંગ અલગ રીતે ઊભી કરીને એની શોભામાં તૈયાર કર્યા છે। અને આજે એ બધી અલગ અલગ જગ્યાએ 25 જેટલા દેવસ્થાનો આવ્યા છે। એ બધી જગ્યાએ અલગ અલગ સીમમાં વિતરણ કરવામાં આવ્યા છે અને જે કુંભારના ઘોડા માટીના બનાવેલા છે એ પણ મહિના અગાઉ અમે અહીંથી તૈયાર કુંભારને ત્યાં કરાવીને બધાને એ જે દેવના ખીલા મુજબ જે દેવોના નામ પ્રમાણે એ ઘોડા પણ મૂકવામાં આવ્યા છે અને ઘોડા સાથે ઢાબા પણ તૈયાર કરેલા છે ગોલ આકારના। એ રીતની આ તૈયારી કરીને આજે અમે ડાળો લાવી રહ્યા છે ને ડાળો લાવીને રોપણ કરીને આજ આખી રાત ચાલુ થાય એટલે સવારે 3 વાગ્યા પછી પૂરું થઈ જશે આ મેળાનું। બેન છે અમે આદિવાસીનો મેળો ઉજવીએ છીએ। સંસ્કૃતિ તરીકે 60 વર્ષ પહેલાં આ મેળો ઉજવવામાં આવ્યો હતો। અત્યારે અમે આ પેઢીમાં ઉજવીએ છીએ। આજે ડાળો લેવા ગયા છે ક્લાસે ત્યારે રોપવામાં આવશે। અમારી સંસ્કૃતિ છે જે પહેલાં કરતા હતા તે અત્યારે અમે કરીએ છીએ અને અમારા આવતી પેઢી પણ આવી રીતે ઉજવશે એવી અમારી ઈચ્છા છે। યાદગીરી માટે અમે બહુ બધું જાણીએ છીએ અને ગામના લોકો બી ખૂબ તૈયારથી અમે ઉજવીએ છીએ। આ અમારો ડ્રેસ છે તે અમારા આદિવાસી સંસ્કૃતિ તરીકે જાળવી રાખીએ છીએ। આ ડ્રેસ અમારો આદિવાસી તરીકે ઓળખાય છે। આ અમારા ઘરેના છે, ચાંદીના હાર પહેરે છે આ ગળામાં ને હાથડી પહેરવાની આવે છે ને કેળમાં કંદૂરો આવે છે ને પાયલ પટ્ટી આવે છે પગમાં। એ જ અમારી સંસ્કૃતિ તરીકે ચાંદીનું અમે પહેરીએ છીએ। આ અમારી આદિવાસીની ઓળખ છે। ઉધડી ગામે દેવોની પેઢી બદલવા ગામના બધા ભેગા થયા। 70 વર્ષ જેવા થયા બધા ભેગા મળીને આ ગામ સાફ કરવાની તૈયારી કરી છે। આજે છેલ્લો દિવસ છે, જાતો નાખવાની છે। આજે તો 1 મહિનોથી આગળ ચાલુ છે પણ 9 દિવસ આજે થયા
એટલે ડાળો બધી રોપીને બધા ગામના બધા ભેગા આજુબાજુ ગામના બધા ભેગા થઈને ઢોલથી નાચવાનું બધું કરશે. આ બાપ દાદા પહેલાંથી દેવાનું પેલું કરેલું એટલે બધા પહેલાં કરતા આવેલા એટલે બળવા બધાને બોલાવીને દેવને બધી રાજી કરવાનું કર્યું છે. ગઈ રાત્રિના આજુબાજુના 15 થી 20 ગામમાં લોકો ઢોલ માંદલ સાથે કરમ અને કડાના ઝાડની પૂજા વિધિ કરી હતી. 10 ડાળીઓ કાપવાની કુદરત પાસે મંજૂરી માંગે છે, જે ડાળીઓને જમીન પર પડવા દેવામાં આવતી નથી, અને આ ડાળીઓને વાજતે ગાજતે અખાડા સુધી લાવી ડાળીઓને 7 ફેરા નાચતા ગાતા રમાડવામાં આવે છે, અને ડાળીઓની પૂજા વિધિ કરી ડાંગરની પૂંજ પાડી ડાળીઓને રોપવામાં આવે છે. જે બાદ સદીઓ જૂના દેવોના પાટલા અને માટલા ડાળીઓ આગળ સ્થાપના કરી બળવા દ્વારા આખી રાત ગાયના રૂપે કથા કરવામાં આવે છે, જેમાં ગામના લોકો એક જ પ્રકારના પારંપરિક વસ્ત્રો ધારણ કરી નાચગાન કરે છે, અને વહેલી સવારે સ્થાપના કરેલ ડાળીઓને વાજતે ગાજતે નદીના પાણીમાં ડુબાડી વિસર્જન કરે છે. ગામની મહિલાઓ દેવોના લગ્નના લોકગીત ગાય છે, તો બળવા દ્વારા ગાયના રૂપે કથા કરવામાં આવે છે, જેમાં હજારોની સંખ્યામાં આદિવાસી સમાજના લોકો ઉમટી પડ્યા હતા. વિકસિત ભારત સંકલ્પ યાત્રા કેન્દ્ર સરકારનો સંકલ્પ, રાજ્ય સરકારની પ્રતિબદ્ધતા. જન કલ્યાણકારી યોજના